વિસાવદરની દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ અને કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। આ તકે શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ પાસેથી દસ્તાવેજો મેળવી રોજગાર કચેરીએ નામ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે ઔદ્યોગિક ભરતી મેળા, કારકિર્દી માર્ગદર્શન, આર્મી નિવાસી તાલીમ, સ્વરોજગાર શિબિર, સેમિનાર, કાઉન્સિલિંગ વગેરે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા। આ નામ નોંધણી કેમ્પ માટે કચેરીના કાઉન્સિલર વીટી પાંચાલિયા અને કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમિનાર અંગે એસડી યાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તથા ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર રાજકોટના કાઉન્સિલર હાર્દિકભાઈ મહેતા દ્વારા વિદેશમાં રોજગારી, અભ્યાસ, પાસપોર્ટ કઢાવવા માટેની પ્રક્રિયા, વિઝા ઇન્ટરવ્યુ જેવા વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જૂનાગઢ જિલ્લાના યુવાઓને રોજગાર અને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે તેમ જણાવ્યું હતું। જિલ્લાના યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી જુદી સેવાઓ મેળવી શકે છે। જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના યુવાઓ કચેરીના લાભોનો મહત્તમ લાભ લઈ શકે તેમજ યુવાઓના શ્રમ શક્તિ નાણાંનો વ્યય અટકાવવાના આશયથી જિલ્લાની શાળા, કોલેજો, ઔદ્યોગિક સંસ્થાઓમાં નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોજગાર અધિકારી ડીએ પરમારના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું।